નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન 8 એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે સરળ કૂદકો. તમે જોઈ શકો છો તો A4 સાઇઝના અહીં 2નો કૂદકો, 3નો કૂદકો અને 4નો કૂદકોના ચાર્ટ છે. હવે આપણે જોઈએ તો 2ની પાછળ 5નો કૂદકો છે, 3નો કૂદકો છે, એની પાછળ 10નો કૂદકો છે અને જે આ 4નો કૂદકો છે એની પાછળ કોરો ટુકડો રાખવામાં આવ્યો છે. હવે આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો જોઈએ છીએ. જો હવે અહીં તમે કોઈ પણ સ્કેચ પેનથી વચ્ચેની ખૂટતી સંખ્યા તમે લખી શકો છો. જેમ કે 2 પછી શું આવે તો વિદ્યાર્થીઓને આપણે કહીએ તો વિદ્યાર્થીઓ 3 લખશે. 4 પછી શું આવે તો એ 5 લખશે. હવે કોઈ પણ એક ભીનું કટકુથી તમે એને સરળતાથી આ રીતે સાફ કરી શકો છો. તો વિદ્યાર્થીઓને આપણે 2ના કૂદકાની અંદર વચ્ચે ખૂટતી સંખ્યા તેમજ 3નો કૂદકોનો ઉપયોગ કરીને એની વચ્ચેની ખૂટતી સંખ્યા, 4નો કૂદકો ઉપયોગ કરીને એની વચ્ચેની ખૂટતી સંખ્યા અને ત્યાર પછી આ જે કાર્ડ આપ્યો છે જેમાં આપણે વિદ્યાર્થીઓને કોઈ પણ કૂદકા વિશે કે ક્રમ પ્રમાણેની સંખ્યા લખવા માટે કહી શકીએ છીએ. જેમ કે હવે અહીં આપણે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે 2નો કૂદકો લખો તો વિદ્યાર્થીઓ અહીં 2 પછી 4 પછી 6 એ રીતે કોઈ પણ સંખ્યા લખી શકે છે અને એને સરળતાથી આ ભીનું કપડુંથી સાફ કરી શકાય છે. તો આ TLMને વારંવાર ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આપણે પુનરાવર્તન કરાવીને સરળતાથી શીખવી શકીએ છીએ. થેન્ક યુ.